સાપુતારા નજીક મહારાષ્ટ્ર બોર્ડર પાસે ટોલ નાકા નજીક એક ખાનગી બસમાં એન્જિનના ભાગે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સાપુતારા માર્ગે રાજકોટથી શિરડી મુસાફરો ભરેલી બસ સંપૂર્ણ ઘાટ માર્ગ પાસ કરી સાપુતારા મહારાષ્ટ્ર બોર્ડરના ટોલ નાકા પાસે એન્જિનના ભાગ પાસેથી અચાનક ધુમાડો નીકળતા ડ્રાઈવર અને મુસાફરોના જીવ અદ્ધર થયા હતા। આગ લાગવાની ઘટનાની જાણ સાપુતારા ફાયર બ્રિગેડની ટીમને થતા તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો અને મોટી જાનહાનિ થતા અટકી હતી। આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। બસમાં 30 જેટલા મુસાફરો સવાર હતા, જેઓ તમામ સુરક્ષિત છે। ડ્રાઈવર આપણે સાપુતારા પાસે આગ લાગી ગઈ હતી વાયરિંગના હળગવાના કારણે, એના હિસાબે ફાયર બ્રિગેડની ટીમને બોલાવી લીધા। સાપુતારાથી કાયમ આવી ગઈ ફાયર બ્રિગેડની ટીમ, આગને કાબૂમાં પાડી લીધી। કેટલા લોકો હતા બસની અંદર સવાર? બસની અંદર 30 જણા, 30 થી 32 જણા જેવા। 32 જણા જેવા હતા। કોઈને કંઈ થયું સાહેબ? કોઈને કાંઈ થયું નથી। અચ્છા, તો હવે સહી સલામત છે તમારી બસ? હા, ફાયર ટીમ આવ્યા પછી કોઈ પ્રોબ્લેમ? ના, કોઈ પ્રોબ્લેમ।